સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 30/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 16 છે. જ્યારે મથુરાથી શ્રી કૃષ્ણ રણછોડરાય નામ ધારણ કરીને જતા હતા ત્યારે કાલ યવન તેની પાછળ દોડતો દોડતો આવતો હતો. જૂનાગઢના પર્વતની ગુફામાં પ્રવેશ કર્યો અને ત્યાં મુત્કન નામનો એક બ્રાહ્મણ સૂતો હતો. શ્રી કૃષ્ણે પોતાનો પિતાંબર તેની ઉપર ઓઢાડી દીધો. કાલયવન તેને ઊંઘમાંથી ઉઠાડ્યો ત્યારે મુત્કનને વરદાન હતું કે કોઈ ઊંઘમાંથી ઉડાડે તો તેને બાળીને ભસ્મ કરી શકે. આથી કાળયવન ભસ્મ થઈ ગયો. ત્યારબાદ શ્રી કૃષ્ણ દ્વારકા આવ્યા અને સ્થાયી થઈ ગયા હતા. મોટાભાઈ બલરામના લગ્ન દ્વારકામાં રોહિણી સાથે થયા હતા. ત્યારબાદ રૂક્ષ્મણીના લગ્નની વાત શિશુપાલ સાથે નક્કી થઈ હતી, પરંતુ રૂક્ષ્મણી શ્રી કૃષ્ણને પ્રેમ કરતા હોવાથી એક બ્રાહ્મણ સાથે પોતાનો પત્ર લખીને શ્રી કૃષ્ણને પોતાનું અપહરણ કરવા વિનંતી કરી હતી. કદાચ આ વિશ્વનો પહેલો પ્રેમપત્ર હતો. બીજો એક પ્રસંગ શ્યામંતક મણીનો છે. આ મણી પ્રતિદિન 8 ભાર સોનું આપતો હતો. તે સત્રાજીત પાસે હતો. જ્યારે સત્રાજીતનો ભાઈ પ્રસેન મણીને ડોકમાં પહેરીને જંગલમાં જતો હતો ત્યારે એક સિંહે તેને મારી નાખ્યો હતો. મણી લઈને સિંહ જતો હતો ત્યારે જામવાને સિંહને મારીને મણી લઈ લીધો અને ગુફામાં જઈને પોતાના બાળકને આ મણી રમવા દીધો. અને ત્યારે સત્રાજીતને શંકા હતી કે આ મણી શ્રી કૃષ્ણ પાસે જ છે. તેણે પોતાના ભાઈ પ્રસેનને મારી નાખ્યો હતો. શ્રી કૃષ્ણ પણ જંગલમાં ગુફામાં આ મણી શોધવા નીકળ્યા હતા. ત્યારે જામવાન સાથે યુદ્ધ થયું. 28 દિવસ યુદ્ધ ચાલ્યું. ત્યારે જામવાનને સમજાણું કે અંધારામાં રહેલા આ વ્યક્તિ શ્રી કૃષ્ણ છે. ત્યારે તેમને માફી માગી તેમને પગમાં પડ્યો અને મણી પાછો દીધો, તેમજ પોતાની પુત્રી જામવતીને પણ ચરણે ધરી. જય યોગેશ્વર. વધુ કાલે.